નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ ટાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। વ્યારાના કણસા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું તેમજ ગ્રામજનોએ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતીસભર ફિલ્મ નિહાળીને વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી અને લાભાર્થીઓને યોજનાકીય લાભોના વિતરણ કરવામાં આવ્યું હતું। ઉચ્છલ તાલુકાના 33 વર્ષીય દશરથ કાથોડે સનગઢ તાલુકાના ડોસવાડા ગામની સીમમાં કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું હતું। ત્યારે પોલીસે તેનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લામાં આદિમ જૂથના પરિવારોની ચાલી રહેલ સર્વેની કામગીરીમાં વિવિધ વિભાગોના ડેટા અનુસાર આદિમ જાતિના પરિવારો લાભોથી વંચિત રહેતા તેઓને પ્રાધાન્યતા આપી તાત્કાલિક ધોરણે લાભો આપવામાં આવી રહ્યા છે। જેમાં પીએમ જનમન અભિયાનમાં એક જ દિવસમાં કુલ 286 પરિવારોને નિઃશુલ્ક વીજ જોડાણનો લાભ આપતા તમામ પરિવારોના ઘરમાં આનંદનો અજવાસ પથરાયો છે। ડીજીવીસીએલની સમગ્ર ટીમ દ્વારા આગામી સમયમાં 2000થી વધુ પરિવારોને નિઃશુલ્ક વીજ કનેક્શનનો લાભ આપવાનું સુદૃઢ આયોજન કરાયું છે। 31 ડિસેમ્બર ધ્યાને લઈને તાપી જિલ્લા પોલીસ દ્વારા સરહદી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ તકેદારીના ભાગરૂપે બ્રીથ એનાલાઇઝર મશીન સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને 21 જેટલા ચેકપોસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે સમગ્ર મામલાને લઈને તાપી જિલ્લા પોલીસ દ્વારા શું માહિતી આપવામાં આવી તે જુઓ। કાયદેસર પ્રવૃત્તિઓ ને રોકવા માટે તાપી જિલ્લામાં અલગ અલગ નાકાબંધી ચેકપોસ્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે। કુલ 21 જેટલી ચેકપોસ્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ ચેકપોસ્ટમાં દરેક પોલીસ સ્ટેશન તરફથી જરૂરી બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને એમાં 23 રિક્વિઝિટ વાહનો જે કરવામાં આવેલ છે તથા હોમગાર્ડ જીઆરડી પણ 700નો ઉપયોગ કરવામાં આવેલ છે। એક એસઆરપીનું સેક્શન પણ અન્ય જિલ્લામાંથી આવેલ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે અને ફાર્મ હાઉસ તથા ગેસ્ટ હાઉસ છે એ પણ ચેક કરવાનું આયોજન કરવામાં આવેલ છે તથા પ્રોહિબિશનની જથ્થાની જે હેરાફેરી કરવા માટે એસઓજી તથા એલસીબીને સૂચના આપવામાં આવેલ છે અને આના માટે બ્રીથ એનાલાઇઝર આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 108 મન કી બાત કાર્યક્રમ વોર્ડ નંબર 5 બૂથ નંબર 81 રાજુ જાદવના ઘરે નિહાળવામાં આવ્યો હતો। જેમાં તાપી જિલ્લા મહામંત્રી રાકેશ કાચવાલા, વ્યારા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ દિલીપ જાદવ, બૂથના કાર્યકરો કમલેશભાઈ, અનિલભાઈ, યોગેશભાઈ, રાજનભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ ટાપી ન્યૂઝ, તાપી।